ઓમ શાંતિ. ભારતમાં એવી માન્યતા છે કે શિવમાં સર્જન અને સંહારની ક્ષમતા છે. બીજી એ માન્યતા છે કે શિવ એ આશુતોષ છે, એટલે કે એ સહજ રીતે પ્રસન્ન થઈ જાય છે. આ ભાવના લઈને લોકો શિવલિંગ પર જળ અને બીલીપત્ર ચડાવે છે અને શિવની પૂજા કરે છે. પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે જીવનભર રોજ શિવની ભક્તિ કરવા છતાં, શિવ ઉપર જળ અને બીલીપત્ર અર્પણ કરવા છતાં તેઓ પ્રસન્ન કેમ નથી થતા? એટલે કે મનુષ્યના દુઃખ, પાપ, સંતાપ કેમ ઓછા નથી થતા? શું ખરેખર શિવને પ્રસન્ન કરવાની વિધિ એ ભક્તિ છે કે બીજું કંઈ? તો આજે આપણે જાણીશું શિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય શું છે, કેવી રીતે શિવને પ્રસન્ન કરી શકાય અને સાચી શિવરાત્રિ કેવી રીતે ઉજવી શકાય. શિવરાત્રિને મહારાત્રિ પણ કહેવાય છે, જે અજ્ઞાનતા અને પાપાચારની સૂચક છે. શિવરાત્રિ ફાગણ માસના કૃષ્ણ પક્ષની છેલ્લી રાત્રિ અમાસના આગલા દિવસે ઉજવાય છે, જે એ વાતનું પ્રતીક છે કે પરમપિતા પરમાત્મા શિવનું અવતરણ પૃથ્વી પર સૃષ્ટિના અંતિમ ચરણમાં થાય છે, જ્યારે આ સૃષ્ટિમાં અજ્ઞાનનો અંધકાર છવાયેલો હોય છે. એટલે જ શિવની સાથે રાત્રિ શબ્દ જોડવામાં આવે છે અને પરમાત્મા શિવની રાત્રિમાં પૂજાનું અધિક મહત્વ હોય છે. શ્રી કૃષ્ણ, હનુમાન, શ્રીરામ કે બીજા અનેક દેવી દેવતાઓની પૂજા દિવસે થાય છે, કારણ કે તેમનો જન્મ સતયુગ અને ત્રેતાયુગમાં થયો હતો. તેમજ તમે જોયું હશે કે મંદિરોમાં દેવતાઓને રાત્રે સોડાવી દેવામાં આવે છે, પરંતુ પરમાત્મા શિવની પૂજા માટે ભક્ત લોકો રાત્રે જાગરણ કરે છે, કારણ કે રાત્રિ એ અજ્ઞાનરૂપી અંધકારનું પ્રતીક છે. હવે ઘણા લોકો કહે છે કે શિવ તમોગુણના અધિષ્ઠાતા અર્થાત આધાર છે, પણ વાસ્તવમાં શિવ તમોગુણના આધાર નથી, પરંતુ તમોગુણના સંહારક અર્થાત નાશ કરનારા છે. અગર શિવ તમોગુણના અધિષ્ઠાતા અર્થાત આધાર હોય તો તેમને શિવ અર્થાત કલ્યાણકારી, પાપકટેશ્વર, મુક્તેશ્વર વગેરે કહેવાનું તો નિરર્થક થઈ જાય, કારણ કે શિવનો અર્થ જ છે કલ્યાણ સ્વરૂપ. તેમજ શિવનું કર્તવ્ય જ આત્માનું કલ્યાણ કરવાનું છે. એટલે જ પરમપિતા પરમાત્મા શિવ કલ્પના અંતમાં અવતરિત થઈને અજ્ઞાનતા તેમજ દુઃખ અને અશાંતિને સમાપ્ત કરે છે. આમ ભારતમાં મહાશિવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. મહાશિવરાત્રિ માટે એક માન્યતા એ પણ છે કે આ રાત્રિમાં પરમાત્મા શિવે મહાસંહાર કરાવ્યો હતો, અને બીજી માન્યતા એ પણ છે કે આ રાત્રિમાં એકલા શિવે માં અંબે જેવી અનેક શક્તિઓને સંપન્ન બનાવી રચનાનું કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે એ શિવને જ્યોતિર્લિંગ કહે છે, અર્થાત જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ કહે છે, તો તેઓ સંહાર કઈ રીતે અને કોના દ્વારા કરાવે છે? હવે નવી દુનિયાની સ્થાપનાની રૂપરેખા શું છે તે આપણે આજે જાણીશું. જ્યોતિ સ્વરૂપ પરમપિતા પરમાત્મા શિવ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સતયુગી એટલે કે સતોપ્રધાન સૃષ્ટિની સ્થાપના અને શંકર દ્વારા કળયુગી તમોપ્રધાન સૃષ્ટિનો મહાવિનાશ કરાવે છે. પરમાત્મા શિવનું સત્ય સ્વરૂપ જ્યોતિબિંદુ છે, એટલે કે તેમનું પોતાનું શરીર ન હોવાને કારણે તે કળયુગના અંતમાં બ્રહ્માના તનમાં પ્રવેશ કરી તેમના મુખ દ્વારા જ્ઞાન ગંગા વહેવડાવે છે, એટલે કે સાચું ગીતા જ્ઞાન સંભળાવે છે, જે આ સમયે પ્રાયલોપ થઈ ગયું હોય છે, જેથી પરમાત્માને ગંગાધર પણ કહેવામાં આવે છે. અને આ જ્ઞાનથી સંસારની પાપી બની ગયેલી આત્માઓ ફરી પવિત્ર દેવ સમાન બને છે, અને આ યુગમાં થતા આત્મા અને પરમાત્માના મિલનને કારણે આ યુગને સંગમયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ આ સમયે જ્યારે પરમાત્મા આ ધરતી પર અવતરિત થાય છે, ત્યારે જ્ઞાનનો કળશ સ્ત્રીઓના માથા ઉપર મૂકે છે અને તેમની સાથે લગ્ન કરે છે તેમ કહેવાય છે. તેથી જ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે પરમાત્મા શિવ અને પાર્વતીના લગ્ન સંપન્ન થતા હોવાને કારણે પણ આ તહેવારને ઉજવવામાં આવે છે. પરંતુ શિવરાત્રિમાં પરમાત્માનું અવતરણ થવું જ તે જ તેનું સાચું સ્વરૂપ છે. પરમાત્મા આ સમયે મનુષ્યોને તે એક અજર અમર અને અવિનાશી આત્મા છે નું જ્ઞાન આપી આત્માને પોતા અસલી સ્વરૂપનું પણ ભાન કરાવે છે. તેથી તેમને સુધાકર અર્થાત જ્ઞાનરૂપી અમૃત પીવડાવવા વાળા પણ કહેવામાં આવે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા જે ભારતની માતાઓ અને કન્યાઓ ગંગાધર શિવની જ્ઞાન ગંગામાં નહાય એટલે કે જ્ઞાન અમૃતનું પાન કરે તેમને જ શિવ શક્તિઓ કહેવાય છે.
અને તેમને જ જગત અંબા અને સરસ્વતી વગેરે નામોથી પણ ઓળખાવવામાં આવે છે. એ જ ચૈતન્ય જ્ઞાન ગંગા અથવા બ્રહ્માની માનસ પુત્રીઓ એટલે કે મુખ વંશાવલી પુત્રીઓ પરમાત્માનો આદેશ મેળવી ભારતમાં મનુષ્યને શુદ્ધ જ્ઞાન દ્વારા પાવન કરે છે. એટલે જ શિવને પતિત પાવન, નારેશ્વર અને પાપ કટેશ્વર પણ કહેવામાં આવે છે. કારણ કે મનુષ્ય આત્માઓને શક્તિરૂપ નારીઓ અથવા માતાઓ દ્વારા જ્ઞાનરૂપી પાવન કરે છે તથા વિકારો રૂપી હળાહળ ઝેર પી તેમનું કલ્યાણ કરે છે અને સહજ મુક્તિ તથા જીવન મુક્તિનું વરદાન આપે છે. મનુષ્યોના આ વિકારો જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર જે વિષ સમાન છે તેનો નાશ કરવાને કારણે જ પરમાત્માને નીલકંઠ પણ કહેવાય છે. આમ પરમાત્મા સર્વ મનુષ્ય આત્માઓને શરીરથી મુક્ત કરી શિવલોકમાં એટલે કે તેમના નિવાસ સ્થાને પરમધામ લઈ જાય છે. એટલે જ તેમને મુક્તેશ્વર પણ કહેવામાં આવે છે. પરંતુ આ બંને કાર્યો યુગના અંતમાં અજ્ઞાનરૂપી રાત્રિના સમયે શિવ દ્વારા સંપન્ન કરવામાં. આમ એ વાત તો સ્પષ્ટ છે કે શિવરાત્રિ એક અત્યંત મહત્વપૂર્ણ ઉત્સવ છે. શિવરાત્રિ મનુષ્યની દેવતા બનાવવાવાળા દેવોના પણ દેવ, ધર્મપિતાના પણ પિતા તેમજ સદગતિ દાતા પરમપિતા પરમાત્માના દિવ્ય અને પરમ કલ્યાણકારી જન્મનો સ્મરણોત્સવ છે. પરંતુ આજે પરમાત્મા શિવનો યથાર્થ પરિચય મનુષ્ય આત્માઓ પાસે ન હોવાથી પરમાત્મા શિવને નામરૂપથી ન્યારા માનવાને કારણે શિવ જયંતીનું મહત્વ ખૂબ જ ઓછું થઈ ગયું છે અને ધર્મના નામ પર આજે ઝઘડા થવા લાગ્યા છે અને ધર્મનો મતલબ જ બદલાઈ ગયો છે. આથી જ પરમાત્મા શિવ ફરી દેવી દેવતા ધર્મની સ્થાપના કરવા આ પૃથ્વી પર અવતરિત થાય છે. આ દિવસે મનુષ્યો ઉપવાસ કે વ્રત પણ રાખે છે અને જાગરણ કરે છે અને સમજે છે કે આમ કરવાથી તેમના પર શિવ પ્રસન્ન થશે. પરંતુ મનુષ્ય આત્માઓને તમોગુણની નિંદ્રામાં લઈ જનાર અને રડાવનાર માદકતા તો 5 વિકાર છે જે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર છે. જ્યાં સુધી મનુષ્ય આત્મામાંથી આ 5 વિકારોનો નાશ ન થાય ત્યાં સુધી આત્મા જાગૃતિ ન થાય અને આત્મજાગૃતિ ના થાય ત્યાં સુધી શિવ આશુતોષ પ્રસન્ન કેવી રીતે? કારણ કે ભગવાન શિવ તો સ્વયં કામના શત્રુ છે. એ ભલા કામી મનુષ્ય પર પ્રસન્ન કેમ થઈ શકે? આમ ભગવાન શિવને પામવા માટે પવિત્ર બનવું ખૂબ જ જરૂરી છે અને મનુષ્ય આત્માઓને અપવિત્રમાંથી પવિત્ર બનાવવા માટે પરમાત્મા શિવ અત્યારે આ અંધકારરૂપી રાત્રિમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ મનુષ્ય આત્માઓને લઈ જવા માટે પોતાના ગીતામાં કરેલા વચન અનુસાર આ પૃથ્વી પર અવતરિત થઈ ચૂક્યા છે અને પોતાનું પૃથ્વી પર સ્વર્ગ રચવાનું કાર્ય ગુપ્ત રીતે કરી રહ્યા છે. તેમજ બીજી બાજુ આ કળિયુગી પૃથ્વીના વિનાશનું કાર્ય મનુષ્ય આત્માઓ દ્વારા ચાલી રહ્યું છે. એટલે કે મહાવિનાશની સામગ્રી એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, પરમાણુ બોમ્બ વગેરે તૈયાર થઈ ચૂક્યા છે અને આ સમયે જે મનુષ્ય આત્માઓ મન, વચન અને કર્મની શુદ્ધતાને ધારણ કરી મનોવિકારો ઉપર જ્ઞાન યોગ દ્વારા વિજય પ્રાપ્ત કરે તેને જ સાચું મહાવ્રત કહેવાશે. અને આ જ મહાવ્રત શિવવ્રતના નામથી પ્રસિદ્ધ છે, જે તારક મંત્રના નામથી પણ ઓળખાય છે. કારણ કે આ વ્રતથી મનુષ્ય આત્માઓ સંસારરૂપી વિષય સાગરમાંથી તરી જાય છે અને મુક્ત બની શિવલોકમાં જાય છે. માટે આ સમયે શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત કરી શકો છો તો આવો અમારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિદ્યાલય સાથે જોડાઈ પરમાત્માનો સાચો પરિચય પ્રાપ્ત કરો. ઓમ શાંતિ.